હેલો મિત્રો, એકે ક્રિએટિવિટી વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું ધરો આઠમની વ્રત કથા કહીશ. એક ગામમાં સાસુ બહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય, માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો શું ખાઈશું. આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવાડી બારણે સાંકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનું મન ન માન્યું. ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય. આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. સાસુ વહુ ઘાસ કાપીને ઘરે તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સળગે છે, માટે જલ્દી ઘરે જાઓ. સાસુ વહુ તો આ સાંભળી હેતવાઈ ગયા અને ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રીની આસપાસ ધરો વીંટાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખૂબ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ. એ ધરોમાં એવી જ રીતે વહુને ફળે એવી સૌને ફળજો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.